ફોર લાઈન હાઈવેની ગટર લાઈનમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. શું મામલો છે આપણો? ભ્રષ્ટાચારની બાબતમાં એવું છે કે આના વિશે 2 થી 3 દિવસ પહેલા અમે બધા યુવાનો સાથે મળીને વાસણા ચોકડીથી રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી 3 કિલોમીટરનો રોડ બને છે, 4 લાઈન હાઈવે, અને એની વચ્ચે ગટર લાઈન છે, એની બાજુમાં સર્વિસ રોડ છે. તો અમે બધા યુવાનો સાથે મળીને અમને ચકાસણી કરતા એવું માલુમ થયું કે ગટર લાઈનની અંદર બહુ લોકો આ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે. જેની અંદર તમે ત્યાં આગળ દેખો નહીં તો એની અંદરથી રેતી પડે છે, એનો વિડીયો મારો શેર થયો હતો. એના પછી અત્યારે આ જગ્યાએ આ જ દેખો તમે અહીંયા આ આપણે જે ઉભા હતા ગટર લાઈનની ઉપર, એ જગ્યાએ એટલું મોટું ભોયરું પડ્યું છે અને ખીલાશ્રી અને બધું અલગ અલગ છે કે જેને સિમેન્ટને અને ખીલાશ્રીને કોઈ લેવા દેવા નથી. તો આ સરકારના જે મળતિયા છે, આ સરકારના જે કોન્ટ્રાક્ટરો છે, એમને કમસે કમ એટલું તો હોવું જ જોઈએ કે આપણે 50% તો કામ કરે, આ તો 15% કામ નથી થતો. તો ગામ લોકો વતી મારી નમ્ર અપીલ છે કે આ લોકો આના વિશે ધ્યાન દોરે અને અમે સોમવારે કલેક્ટર કચેરીએ અમે બધા જ ગામના જાગૃત યુવાનો, આગેવાનો અને નાગરિકો દ્વારા અમે સોમવારે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જવાના હતા. પછી બીજું કે અમે કોન્ટ્રાક્ટરને એવું કીધું કે સાહેબ તમે આમનો અમને એસ્ટિમેટ પ્લાન આપો. તો એ કે તમારે એસ્ટિમેટ પ્લાન જોઈતો હોય તો તમે આરએનબી થરાદમાં આરટીઆઈ કરો તો એસ્ટિમેટ પ્લાન મળશે. તો અમે એમ કહેવા માંગતા હતા કે અમને એસ્ટિમેટ પ્લાન ના આપે. અમને લાખણીમાં કઈ જગ્યાએ ક્રોસિંગ છે, ગેળા અહીંયા હનુમાન મંદિર જવા માટેનો બહુ મોટું શનિવારે ટ્રાફિક રહે છે, અત્યારે મેળાનું કામ ચાલુ છે. તો આ બધી બાબતોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને એ કોઈ એસ્ટિમેટ પ્લાન આપતા નથી, અમારી કોઈ રજૂઆત ધ્યાનમાં લેતા નથી. ગટર લાઈન રાત્રે દિવસે ખણે, રાત્રે સિમેન્ટથી એની ભરપાઈ કરી અને સવારમાં માથે રેતી નોખીને પોણીથી પૂરી નોખી દે. તો મારી યોગ્ય રજૂઆત એ છે કે સરકારશ્રીને આના વિશે તરત ધ્યાન દોરે. આરએનબી ડિપાર્ટમેન્ટ હોય કે એમનો જે એન્જિનિયર હોય, ફટાફટ આના વિશે ફરીવાર આ કામ પૂરું થાય અને સારું થાય એવી અમારી ગામ લોકો વતી રજૂઆત છે.